નમસ્કાર દર્શક મિત્રો, સચોટ વાતનો આ 51મો એપિસોડ છે. આમ તો નિજાનંદ માટે મેં આ પ્રવૃત્તિ શરૂ કરેલી. આશય એક આનંદનો અને એની સાથે સાથે એક લોકશિક્ષણ અને લોક ઘડતરના કાર્યક્રમના ભાગરૂપે મેં આ સચોટ વાતનો કાર્યક્રમ શરૂ કરેલો. 50 એપિસોડ લગભગ 35,000થી વધારે વ્યક્તિઓએ જોયો છે. એ મારે માટે આનંદ અને ખુશીની વાત છે. આ 51મા એપિસોડમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. આજે આપણે જે વાત કરવી છે, દેશભરમાં લોકોના હૃદયમાં, મનમાં જે પ્રશ્ન મૂંઝવી રહ્યો છે અથવા ચર્ચાઈ રહ્યો છે, એ પ્રશ્નની આપણે વાત કરવી છે. અને તે રામ મંદિરમાં ચોરીનો. ચોરી તો બધે જ થાય છે, લોકોના ઘરમાં થાય છે, ઓફિસોમાં થાય છે, બધે થાય. પણ મંદિરોમાં ચોરી થાય છે, આપણને જરા ખટકે છે. એ લોકોનું દાન હોય છે, લોકોના પૈસા હોય છે અને લોકોની શ્રદ્ધા સાથે સંકળાયેલો મુદ્દો છે. એટલે જે મંદિરની સ્થાપના માટે 500 વર્ષનો એક લાંબો સંઘર્ષ કરવો પડ્યો, અનેક લોકોએ શહીદ થયા, મોટી કાનૂની લડાઈ થઈ. એ મંદિરની 2014માં નિર્માણ થયા પછી 2026માં, એટલે કે માત્ર 2 વર્ષના ગાળામાં જ મોટું કૌભાંડ થાય દાન ચોરીનું, એ કદાચ આપણા વહીવટકારો માટે શરમજનક છે, સરકારો માટે શરમજનક છે અને પ્રજા માટે એક ચિંતાનો વિષય છે. લોકો શ્રદ્ધાપૂર્વક ત્યાં આપે છે. લોકો એમ કહે છે કે લોકોની ભગવાન રામ પ્રત્યેની શ્રદ્ધા ઘટી જશે. હું એવું નથી માનતો. રામ એ સનાતન છે, રામ એ યુગ પુરુષ છે, રામ એક આદર્શ વહીવટકર્તા છે ને રામ એ હિન્દુઓના હૃદયમાં ભગવાન તરીકે બિરાજેલા છે. એટલે રામ માટેની શ્રદ્ધા આવી ચોરીથી લોકોની ઘટી નહીં જાય, પણ રામના નામે વહીવટ કરનારાઓનો વિશ્વાસ લોકોમાંથી ઉઠી જશે. એ વાત તદ્દન પાકી છે કે રામે જેમને આ કામ પોતાની સંપત્તિની રખેવાળીને સોંપ્યું છે, હું એવું પણ નહીં કહું કે આ બધા ટ્રસ્ટીઓ એના માટે જવાબદાર છે. તો સીટનો જે અહેવાલ આવશે અને જે થશે, લોકોને હવે તપાસ ઉપર પણ બહુ ઝાઝા વિશ્વાસો રહ્યા નથી, જે રીતે તપાસો થાય છે એ રીતે. પણ છતાં આપણે એવું નહીં કહીએ જ્યાં સુધી ફાઇનલ રિપોર્ટ આવે ત્યાં સુધી કે એના માટેના ટ્રસ્ટીઓ જવાબદાર છે. પણ આપણે એટલું ચોક્કસ કહીશું કે જેમને આ મંદિરના સંપત્તિનો, પૈસાનો, દાનનો, ગણતરીનો વહીવટ સોંપવામાં આવે તો એ લોકોએ એ માણસો પણ એની જવાબદારીમાંથી છટકી શકે નહીં. એટલા માટે કે એમને આ જવાબદારી સોંપી હતી, અમારું આ કામ નહોતું એવું નહીં કહી શકાય. એટલે એ પણ એટલા જ જવાબદાર છે, ભલે એ ચોરી સાથે સીધી રીતે સંકળાયેલા ન હોય અથવા એમાં ભાગીદાર ન હોય તો પણ એક વહીવટકર્તા તરીકેની એમની જવાબદારી છે અને એમણે લોકોનો વિશ્વાસ ગુમાવ્યો છે. એટલે લોકો સાથે શ્રદ્ધા સાથે વિશ્વાસઘાત પણ લોકોનો આ મુદ્દા પર થયો છે. એટલા માટે લોકોએ કેટલા બધા સંઘર્ષ પછી જે મંદિર બનાવ્યું. દુર્ભાગ્ય તો એ છે કે હવે આખી ઘટનાને રાજકીય લાભાલાભ માટે એને એક સાંપ્રદાયિક સ્વરૂપ આપવાનો પ્રયાસ થાય છે. શાસક પક્ષ એમ કે આ વિરોધ પક્ષોએ મુદ્દો ઉઠાવ્યો છે. વાત સાચી, લોકશાહીમાં વિરોધ પક્ષનું તો કામ જ આ છે. અને વિરોધ પક્ષ પાસે બીજો કોઈ આનાથી વધારે સબળ મુદ્દો આજના સમયમાં નહોતો, એટલે એમને એક સારો મુદ્દો પણ મળી ગયો. પણ એમનું કર્તવ્ય અને એમનો ધર્મ બી છે વિરોધ પક્ષનો કે એમણે ઉઠાવ્યો. પછી એ મુદ્દાને બીજા મુદ્દાઓ સાથે અકબરને, ઔરંગઝેબને, જેહાદને, વકફ બોર્ડને એ બધા સાથે જોડીને તમે મૂળ ચોરીના મુદ્દાને ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવે, એ મને લાગે છે ખૂબ દુઃખદ છે. આ મુદ્દાને ખૂબ ગંભીરતા, એ બધા મુદ્દાઓ ચૂંટણી આવે ત્યારે સત્તા પક્ષના વિપક્ષ લડે, આપણને કંઈ વાંધો નથી. એ બધા મુદ્દાઓ પર અમને જે ભ્રષ્ટાચાર, વકફ બોર્ડનો ભ્રષ્ટાચાર થયો તો વકફ બોર્ડમાં રાજ્ય સરકારો છે જ, કેન્દ્રના રાજ્યની એક સરકારો જ છે, એ બધાની નિષ્પક્ષ તપાસ પણ કરી શકે, જેમ એ જ રીતે રામ મંદિરની. અને દુર્ભાગ્ય તમે જો કે આપણા મોટાભાગના મંદિરો સમયાંતરે કોઈને કોઈ સમયે આવા કૌભાંડોમાં એમના નામ ઉછળેલા જણાય છે, ક્યાંક પ્રસાદમાં, ક્યાંક ગણતરીમાં, પૈસામાં, વહીવટમાં. તમે જો આ રામ મંદિરની ઘટના પછી થોડા સમયમાં બદ્રીનાથની ઘટના પણ આવી અને તરત બદ્રીનાથ મંદિર અંગેની ચોરી અંગેની ત્યાંની રાજ્ય સરકારે તપાસ પણ શરૂ કરી. એટલે કોઈ માણસ અવાજ ઉઠાવે એને દેશદ્રોહી કહેવો અથવા એને હિન્દુ વિરોધી કહેવો અથવા એને ધર્મ વિરોધી કહેવો એવું બરાબર નથી. ખરેખર તો ચોરી કરનારાઓ જે છે એ લોકો દેશદ્રોહી છે, એ ધર્મ વિરોધી છે, જે ભગવાનને સમજ્યા નથી, જે ભગવાનનું ખાઈ જવાની વૃત્તિ ધરાવે છે, એ બધા રાષ્ટ્રદ્રોહી છે, એક ધર્મદ્રોહી છે.
તમે જો આમાં આને સાંપ્રદાયિક મુદ્દો એટલા માટે ન બનાવવો જોઈએ. રામ મંદિર ટ્રસ્ટમાં તો કોઈ મુસ્લિમ છે જ નહીં. પૈસાની ગણતરી કરવામાં આવો કે બેંકમાં કોઈ મુસ્લિમ નથી. આ આખી પ્રક્રિયા સાથે કોઈ મુસ્લિમ અથવા કોઈ વિધર્મી બીજા ધર્મનો માણસ છે જ નહીં. તો પછી આપણે એને સાંપ્રદાયિક મુદ્દો શું કામ બનાવવો જોઈએ? મૂળ વાત તો આવી ઘટનાઓ ભારતમાં 10થી વધારે મોટા મંદિરો છે, એમની કરોડો રૂપિયાની આવક છે. એના માટે એક ચોક્કસ વસ્તુ વિચારવી જોઈએ કે લોકોની શ્રદ્ધા એમાં મજબૂત થાય. એમાં એક સારો સીઆઈ હોવો જોઈએ, એનું સારું ઓડિટ થવું જોઈએ, એના હિસાબો લોકો સમક્ષ મુકાવા જોઈએ. એના માટે એક સ્પેશિયલ કાયદો બધા મંદિરોના નિયમનનો હોવો જોઈએ. આ બધી વસ્તુઓ અને ટ્રસ્ટીઓ કોઈ એક્સપર્ટ માણસો, નિષ્ણાત માણસો એમાં ટ્રસ્ટીઓ તરીકે હોવા જોઈએ, જેમને કાયદાનું જ્ઞાન હોય, ગણતરીનું જ્ઞાન હોય, ફાઇનાન્સ મેનેજમેન્ટનું, નાણાકીય મેનેજમેન્ટનું જ્ઞાન હોય, નાણાકીય વ્યવસ્થાપનનું જ્ઞાન હોય. આવા બધા નિષ્ણાત માણસોને એમાં નિમવા જોઈએ. એટલે આ આખો મુદ્દો જે છે એને રાજકીય લાભાલાભનો મુદ્દો બનાવવાની જગ્યાએ એની નિષ્પક્ષ તપાસ કરીને આખા દેશમાં ધાર્મિક શ્રદ્ધાના કેન્દ્રો, ભારતના જેટલા મોટા મોટા મંદિરો છે તેનો વહીવટ એક રીતે સારી રીતે થવો જોઈએ. મોગલોએ આપણા મંદિરો લૂંટ્યા, શું કામ લૂંટ્યા હતા? એ તો સોનું અને સંપત્તિ માટે લૂંટ્યા હતા એમને. અને મોગલો હતા. આજે તો આપણે કોને કહીશું? ચોરીની ઘટના સાથે સંકળાયેલા અને વિધિસર રીતે જેમની સામે એફઆઈઆર થઈ, વિધિસર જે 8 માણસો પકડાયા, એ બધા કોણ છે? એ તો કોઈ વિધર્મી છે જ નહીં. તમે પોતે જ ધર્મના માણસો તમારા ધર્મનો દ્રોહ કરો છો. તમે પોતે જ તમારા ભગવાનના દાનની ચોરી કરો છો. આમાં કોઈ બીજો તો છે જ નહીં. એટલે એ વાત કરવી પણ બરાબર નથી. એ આખા મુદ્દાને રાજકીય સ્વરૂપ આપીને એને આડે પાટે ચઢાવવાનો એક પ્રયાસ છે. એટલે આમાં વિપક્ષો સરકારને બદનામ કરે છે એ વાત કહેવાની પણ બહુ જરૂર નથી. એટલા માટે કે ભાઈ ચાલો વિપક્ષો રામ મંદિર પહેલાં એને સ્વીકારતા નહોતા, અથવા રામ સેવકો, કાર સેવકો પર એમને ગોળીબાર કર્યા હતા. હવે રાજકીય ચર્ચાઓ તમે કરશો. મૂળ આજનો મુદ્દો તો એ તો બધા જ જાણે છે કે ભાઈ વિરોધ પક્ષો રામ મંદિરની તરફેણમાં જોરદાર નિવેદનો કરતા હતા, સુપ્રીમ કોર્ટમાં કર્યા, જાહેરમાં કર્યા, અને એટલે તો વિરોધ પક્ષોએ ચૂંટણીમાં પણ ભોગવ્યું છે, એના પરિણામો ભોગવ્યા છે. એ મુદ્દો જૂનો થયો. પણ આજે એ 500 વર્ષના સંઘર્ષ પછી જે મંદિરનું નિર્માણ થયું એનો વહીવટ 2 વર્ષમાં બરાબર ચાલે નહીં અને આવું કૌભાંડ બહાર આવે ત્યારે એ મને લાગે છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને વહીવટકર્તાઓ બધા માટે આત્મનિરીક્ષણનો અને આત્મખોજનો સૌથી મોટો. તમે જો આ ચોરી સાથે પકડાયેલા બધા રાષ્ટ્રભક્તો છે અને રામભક્તો જ છે. આમાં કોઈ બહારનો તો કોઈ માણસ છે જ નહીં. જે લોકો પકડાયા છે બધા રાષ્ટ્રભક્તોને મંદિરનો છે. એટલે જો મંદિરના નિર્માણનું શ્રેય આપણે લેતા હોઈએ કે આ મંદિરની લડતમાં મેં ભાગ લીધો, આ મંદિર નિર્માણમાં, તો આ મંદિરની ચોરીની જવાબદારી પણ શ્રેય લેનારાઓએ સ્વીકારવી જોઈએ અને એમાં યોગ્ય સુધારા કરીને ભવિષ્યમાં આવી ઘટના ન થાય. મંદિરને બદનામ કોણ કરે છે? વિપક્ષો? ના, મંદિરની બદનામી ક્યાં ઊભી થઈ? ચોરી થઈ માટે મંદિરની બદનામી ઊભી થઈ ને. વિરોધ પક્ષ બોલાય એટલે મંદિર બદનામ થયું નથી. ચોરીની ઘટના બહાર આવી એટલે મંદિર બદનામ થયું. અને એમાં ભગવાન તો બદનામ થવાના નથી. ભગવાન તો આપણા તે કર્મનો સિદ્ધાંત માનીએ છીએ. જેમને ખોટું કર્યું છે એને ભગવાન એમનું ફળ આપશે, આજે નહીં તો કાલે, આ જન્મે નહીં તો ગયા જન્મે. પણ આ જન્મમાં પણ એમને માત્ર શિક્ષા થાય એવું નહીં, પણ જે રકમ ભગવાનની સંપત્તિ કે રોકડ કે દાગીને જે કંઈ લઈ ગયા હોય એ પાછું ભગવાનના ચરણોમાં પાછું આવવું જોઈએ. માત્ર સજા થાય એ પૂરતું નથી. જે લઈ ગયા બધું એમની પાસેથી રિકવર થવું જોઈએ, એમની પાસે કઢાવવું જોઈએ. કારણ કે ભગવાનની સંપત્તિ છે, એ કોઈ બીજા કોઈની સંપત્તિ નથી. અને આવી તપાસો કોઈ સરકારી એજન્સીઓ જગ્યાએ સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના ચાલુ જજ અથવા તો નિવૃત્ત જજની નિગરાની હેઠળ અથવા તેમની આગેવાની હેઠળ આવી તપાસ ખાસ થવી જોઈએ. એટલે જેમને રખેવાળી સોંપી હોય રામની, એ રખેવાળો ચોર સાબિત થાય અથવા નીકળે તો મને લાગે છે સૌથી વધારે દુઃખમ છે. અને ધર્મના નામે આ એક નર્યો અધર્મ છે એવું મને લાગે છે. આપણા ત્યાં આ બધું ઘણી બધી વસ્તુઓ આ બધી ચૂંટણી સમયે નીકળે સમજી શકાય, પણ આ ચૂંટણીનો મુદ્દો નથી, આ લોકોની શ્રદ્ધાનો મુદ્દો છે. એટલે આના પ્રજાના પૈસા છે, આ કોઈ સરકારના પૈસા નથી. આ પ્રજાના પૈસા છે અને પ્રજાએ એનો હિસાબ માગવાનો પૂરો અધિકાર છે. આ બધા હિસાબોનું ઓડિટ પણ થવું જોઈએ, લોકો સાથે મુકાવા પણ જોઈએ. બીજું, મંદિરોમાં લોકોની નજર કેમ બગડે છે? મંદિરો એ ધન સંગ્રહના કેન્દ્રો બની ગયા છે. જો એના પ્રશ્નો લોકોના વિકાસ માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટે, ઘણા બધા ધાર્મિક સ્થાનો આનો ઉપયોગ કરે છે, નથી કરતા એનું. દાખલા તરીકે સત્ય સાંઈ બેંગ્લોરવાળી સંસ્થાઓ આરોગ્ય અને શિક્ષણના મોટી સંસ્થાઓ ચલાવે છે. તો આવી રીતે
તમે શિક્ષણ અને આરોગ્ય પાછળ ખર્ચો તો એ ધન સંગ્રહનું કેન્દ્ર ન બને. બીજું, મંદિરોને જેમ દ્વારકાના શંકરાચાર્યએ કહ્યું એમ મંદિરોને પર્યટનનું સ્થળ પણ ન બનાવો. પર્યટનનું સ્થળ બળે એટલે એમાં ન્યુસન્સ વધે ને વધે. એટલે પર્યટન સ્થળ બળે અને ધર્મ સંગ્રહનું એ કેન્દ્ર પણ ન બનવું જોઈએ. એટલે સરકાર પોતે, તમે જો ગુજરાતમાં 2 મંદિરો એવા છે, એક જલારામ મંદિર પણ છે અને રંગ અવધૂતનું મંદિર, દાનપેટી પણ નથી, દાન સ્વીકારતા પણ નથી. એવા મંદિરો પણ છે કે ભાઈ અમારે જરૂર નથી, અત્યારે જરૂર હોય ત્યારે માગી પણ શકે. એટલે આ બધી સ્થિતિઓમાં આપણા મંદિરોની પ્રતિષ્ઠા બચાવવા માટે અને લોકોની શ્રદ્ધાને ટકાવી રાખવા માટે પણ આ પ્રકારની વ્યવસ્થા, કાયમી વ્યવસ્થા તમામ દેશના મોટા મંદિરોના વહીવટ માટે સરકાર તરફથી હોવી જોઈએ. એનો પારદર્શી વહીવટ હોવો જોઈએ, એની તટસ્થ તપાસ હોવી જોઈએ. એ જ લોકો માટે સારી અને સાચી વાત છે. તો જ લોકોની શ્રદ્ધા વધારે મળશે. આવી ઘટનાથી રામ પ્રત્યેની શ્રદ્ધા ઘટવાની નથી. રામના નામે વહીવટ કરનારાઓની, વિશ્વાસઘાત કરનારાઓનો વિશ્વાસ ઘટવાનો છે. મિત્રો, અમારી વાત આપણે ગમી હોય, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર, ધન્યવાદ.